દુખી ક્યાંથી છો? મનથી જ ને, મનથી જ ને. જો હમણાં અચાનક બેઠા છો, માર્ગ આમ કઠિન છે, બહુ કઠિન છે, પણ તો જીવન છે માં, સુખ દુઃખ તો આવતું રે. મને હવે એવી સમજ મળી, દુઃખ આવે તો ભલે આવતું, પણ તું મારી માં મારી જોડે લાજે, તું મારો સાથ ના છોડતી. તમારી માં ક્યારેય સાથ નહીં છોડે, વિશ્વાસ રાખજો. અને એ તો છે, પણ હું નહીં. પહેલું ચમ તમારી માતાનું કહું છું કે મારા પહેલા તમારી માં મોટી, તમારા માટે, મારી વસ્તી માટે સૌથી મોટી હું માતા છું. અને તમારા માટે તમારી માં મોટી મારા કરતા. હું એટલે તમારી માતાઓનું મહત્વ વધારે આલું છું કે દીકરાઓ મારા કરતા વધારે તમારો કુળનો દીવો રાખજો. એને 100 વખત યાદ કરો તો મને 1 વખત યાદ કરશો ચાલશે. એના 1000 વખત યાદ કરશો અને મને 10 વખત મને મેળવીને યાદ કરશો ને તો હું રાજી રહીશ. પણ 1000 વખત તમારી માનું નામ લેજો અને 10 વખત મારું લેજો તોય ચાલશે. પણ કદાચ જેને જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં આવીને મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને, એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય મને મેલેડીને કહેજો. દુઃખ દીકરાઓ એમને એમ નહીં મટે. જે વિચારો છો ને જાદુ મંતર, જંતર મંતર, કઈક લાવો જાદુ કરી આલો કાલે જ સુખી થઈ જાય, નહીં થાય. પૈસાનું પોણી થશે, સમયનું પોણી થશે, ટોગા ગહાઈ જશે, ટાયરો ગહાઈ જશે, પણ મેર પડશે ઉપરથી છે ને દુઃખ ઓછું કરવામાં છે ને વધશે. આવો અનુભવ થયો કે નહીં? મારી તો પેલા તો દુઃખ હતું, પણ ભૂવા કરે તારનું સારું વધી જ ગયું. તો દુઃખ છે ને આવે ને તો તમે એને રોકવા જાઓ તો રોકાય. કેમ ના રોકાય? સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય, એ પ્રારબ્ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા. પછી ભલે કોઈ દેવનું નામ લે, કોઈ વ્યક્તિનું નામ લે, કોઈ ગ્રહોનું નામ લે, પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું. બીજું કોઈ નડતર હોતું નથી. કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા, તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા, કોઈ શિકોતર માતા કારણ વગર નડતી, ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી. તો કેમ નડસ? તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુના કરો, ડગલે ને પગલે ભૂલો કરો. પણ ભૂલો કોને કહેવાય, ગુના કોને કહેવાય, એનું જ્ઞાન નથી. એટલે આ સમજ, ગેરસમજના કારણે તમે તમારી બુદ્ધિથી વિચારો ખરું શું નડસ, શું નડસ, શું નડસ. પણ મારા જેવી માતાને કહેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું, તને તારા કર્મો જ નડસ, તને તારો ભાવ જ નડસ, તને તારો સ્વભાવ જ નડસ. કોને કહેવા જો કહો? તમારો સ્વભાવ ચીડ્યો હોય તો દુખી થવાનું કારણ કહો? તમે વ્યક્તિ જાતે જ બનો છો ને કે કોઈ બીજું બનસ? તો તમે કદાચ આવો જે ડગલે ને પગલે ભૂલો થતી હોય, તમને અંદર પોતાના અંદર જોખો કે મારા શું શું ખામીઓ છે, હું કેટલો અભિમાની છું, હું કેટલો સ્વાર્થી છું, હું કેટલો લાલચી છું, કેટલો લોભી છું. આ અંદર જોખો. કેટલો અહંકારી છું, અંદર જોખો. અંદરથી આત્મા રૂપી પરમાત્મા અવાજ કરશે કે દીકરા તારા જેવો પાપી દુષ્ટ જગતમાં નહીં. જો અંદરથી તમારી આત્મા જ ના બોલત મન મેળવીને કહેજો. પણ આજે દુનિયા બીજાને વાંગરી કરવાની, આ હોશ, પેલો આહોશ, પેલી આવીશ. કોઈ અંદર જોખ્યું છે તું ચેવીશ, તું ચેવોશ? ના મારી એવો સમય જ નહીં મળતો. મંદિરમાં જાઓ છો દર્શન કરવા, કોઈ પણ મંદિરે તો આમ હાથ જોડી અને માતાજી ભગવાનની આગળ જાઓ ને એની મૂર્તિ આગળ, એટલે આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. તે માતાજી જેવું કે છે દીકરી મને આંખો ફાડીને ના જોઈશ, અંદર જો આંખો બંધ કરી. હું અંદર જ છું, પણ અંદર અનુભવ કેમ નહીં થતો? આ કામ, ક્રોધ, મોહ, લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને, એ અવગુણોના કારણે
અંદર બેઠેલી માતા કે ભગવાનનો અહેસાસ અનુભવ થતો નથી. આ અવગુણો દરેક મનુષ્યના મનમાં છે ને. તમે એમ કહેતા કે હું બહુ હારો છું. ના, માતાજીને ખબર હોય તમે કેટલા હારા. પણ આવા અવગુણોનો નાશ કોણ કરશે? તમારી કુળની માતા. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા જેવી મેલડી. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા રામનું નામ. આ જીવનમાં આ બધું કરવું પડે, તારે આ મનની મલિનતા નાશ થશે ને. એટલે આપે રૂપે માતાઓ ફોટામાં નહીં, સાક્ષાત બધી જગ્યાએ દર્શન થતા થઈ ગયા ને, એ દાર તમે ઉદ્ધાર થઈ જશે. એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખા જ છે. ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય, પણ એનો ભાવ છે ને એ મૌન છે ને, બસ દેવી શક્તિ એ જ જોવે છે. નહીં એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી. નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી. પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને, એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને, જે મલિનતા છે ને, એનો નાશ થઈ ગયો ને, એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ, એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજોબો રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદ ના તોલે આવે. આ ખાલી ખાલી વાતો નહીં બોલતી હો. તમે દુખી ક્યાંથી છો? મનથી જ ને. મનથી જ ને. જો હમણાં અચાનક બેઠા છો શાંતિથી ઉદાસ થઈ અને અચાનક બેંકના ખાતામાં મેસેજ પડે કે 1 લાખ રૂપિયા, હા 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 હા, 1 લાખ રૂપિયા હાથમાં નહીં, આ ખાલી મેસેજ પડ્યો એટલે મનથી રાજી થઈ ગયો કે હા 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 1 લાખ રૂપિયા આવી ગયા. થાય ને એવું? લાખ રૂપિયા નહીં હાથમાં આવ્યા, ખાલી મેસેજ જ જોયો, પણ મન કેવું તરત રાજી થઈ ગયું, આનંદિત થઈ ગયું ને. તે એવી રીતે તમે સુખી દુખી ક્યાંથી છો? મનથી જ છો. જો મન તમારી માતાના પરોવાઈ ગયું ને, 24 કલાક મનમાં તમારી માતા દેખાય, ભગવાન જ દેખાય, ભગવાનનું નામ જ મુખે આવી ગયું ને, તો માતા એવું કહીશ કે દુઃખ છે ને આવતા જતા રહેશે ને તમને અહેસાસ નહીં થાય. દુનિયા વિચારશે ખરું આ ચમનો જીવ છે, ખબર નહીં પડતી. આવો અહેસાસ દરેકના જીવનમાં થશે ને. આવો વિશ્વાસ રાખજો. આ માર્ગ આમ કઠિન છે, બહુ કઠિન છે, પણ વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે તો અમારા છે, અમારા ઘેરઈ છે, અને અમે જેવા છે એવા અમારી માતાના છે. આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર બધું પાર ના થઈ જાય. મને કહેજો.